વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મે ગુજરાત આવી રહ્યા છે। અમદાવાદમાં સાંજે 6:30 વાગે ભવ્ય રોડ શો યોજશે। પીએમના રોડ શોને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોમાં 50,000 લોકો હાજર રહે તેવી શક્યતા છે। રોડ શોને લઈને ડફનાળા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો માર્ગ સોમવારે સાંજે 4 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ રહેશે। એરપોર્ટ જનાર લોકોને નિયત સમય કરતાં 2 કલાક પહેલા જવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત કોઈ મુસાફર અટકાયેલ तो पुलिस ने टिकट बतावीने एरपोर्ट सुधी जई शके छे। ट्राफिक डीसीपी सफीन हसने जणाव्युं छे के समग्र रोड और सर्विस रोड सहितना तमाम रस्ता बपोरे 1 वाग्या बाद नो पार्किंग झोन बनशे। 800 बस आववानी होवाथी कोर्पोरेशन साथे मळीने 10 पार्किंग राखवामां आव्या छे। रोड शोना बंदोबस्तमां ट्राफिकना 10 पीआई 3 एसीपी 2 डीसीपी 600 पोलीस कर्मीओने हाजर राखवामां आवशे। કે આ સમયગાળા પૂરતું પોતાની જે અવરજવર છે એ ડફનાળાથી રામેશ્વર થઈ નરોડા પાટિયા થઈને ચિલોડા સર્કલથી ગાંધીનગર અથવા જે લોકો સુભાષ બ્રિજથી નીકળે છે એમને સુભાષ બ્રિજથી ગિરધરભાઈ ચિમનભાઈ બ્રિજ થઈ વિસદ સર્કલ થઈ અને તપોવન જુંડાલથી ગાંધીનગર જવા માટે વિનંતી છે। આ સિવાય જે લોકો એરપોર્ટ જનાર છે અને જેમની ફ્લાઇટ સાંજે 6 વાગ્યાથી રાત્રે 9-10 વાગ્યા સુધી છે એ તમામ લોકોને નમ્ર નિવેદન છે કે પોતાના ઘરેથી 2 કલાક વહેલા નીકળે। આમ છતાં જો એમને ક્યાંય પણ રોકવામાં આવે તો પોતાની ફ્લાઇટની ટિકિટ જે છે એ ત્યાં હાજર પોલીસ જવાનને બતાવશો તો તમને તાત્કાલિક જે છે એ માર્ક કરી આપવામાં આવશે।